હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી દાળ ઢોકળી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે દાળ બાફી લઈશું. તો તેના માટે 1/3 કપ તુવેર દાળને મેં સારી રીતે વોશ કરી લીધી છે. તેને કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ. આપણે જે માત્રામાં દાળ ઢોકળી બનાવીશું તે તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકશો. દાળમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરેલું છે. સાથે જ થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી હળદર એડ કરી ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ લઈ દાળને સરસ રીતે બોઇલ કરી લેવાની છે. એક ચમચી સિંગદાણાને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને થોડીવાર માટે પલળવા દઈએ, જેથી કરીને તે સોફ્ટ થઈ જશે. ઢોકળી બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ ચાળીને હું લઈ રહી છું. દાળની આપણી જે માત્રા છે તેના પ્રમાણમાં આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું તો પરફેક્ટ મેઝરમેન્ટ થશે. પણ હું થોડા થેપલા પણ બનાવવાની છું, એટલા માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. સાથે જ 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. અડધી નાની ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, નાની ચમચી હિંગ, સાથે જ અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દઈએ. દાળ ઢોકળીમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. 2 ચમચી તેલ મોઈન માટે એડ કરી દઈએ. લોટમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરતા જઈને પરોઠા જેવો લોટ બાંધી લેવાનો છે. લોટ સારી રીતે બંધાઈ જાય ત્યાર પછી તેમાં અડધી નાની ચમચી તેલ ઉમેરી અને થોડીવાર લોટને મસળી અને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. અહીં આપણે કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો દાળ જોઈ લઈએ. દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો બ્લેન્ડરની મદદથી તેને સારી રીતે ક્રશ કરીને એકરસ કરી લઈએ. આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી એક મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈ અને એક મોટું થેપલું વણી લેવાનું છે. આપણે જે થેપલું વણ્યું તે સાઇઝમાં રેગ્યુલર બનાવીએ તેના કરતાં મોટું વણવાનું છે અને સાથે જ પાતળું વણીશું, જેથી ઢોકળી સરસ બનશે. તો આ રીતે મેં એક સાથે જ 5 થેપલા વણીને સાઈડમાં રાખી દીધા છે. અને જે અડધો લોટ બાકી રહ્યો છે તેમાંથી હું થેપલા બનાવીશ. તો આપણું પરફેક્ટ મેઝરમેન્ટ 1/3 તુવેર દાળની સામે 1 કપ ઘઉંનો લોટ પરફેક્ટ છે. હવે આપણે જે ક્રશ કરેલી દાળ હતી તેને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ અને સાથે જ તેમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. દાળ બાફતી વખતે આપણે મીઠું એડ કરેલું હતું, એટલે પાણીના ભાગનું આપણે હવે થોડું મીઠું એડ કરવાનું છે. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું. લીલો લીમડો અવેલેબલ નથી તો અત્યારે હું થોડા સૂકા લીમડાના પાન એડ કરીશ. ઢોકળીને સ્વાદમાં ખાટી મીઠી બનાવવા માટે 3 ચમચી ખમણેલો ગોળ એડ કરીશું. હવે આપણે જે સિંગદાણા પલાળેલા હતા તે એડ કરી દઈએ. દાળ ઢોકળીમાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો સિંગદાણા તો અચૂક તમે તેમાં એડ કરજો. હવે દાળનું પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે જે થેપલા વણીને રાખ્યા હતા તેમાં સ્ક્વેર પીસ કરી લઈએ. આ રીતે આપણે વણીને રાખેલા હોય તો દાળનું પાણી જેવું ગરમ થશે તેવી ઢોકળી આપણે તેમાં તરત જ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી બનાવતી વખતે દાળ આ રીતે ઉકળવા માંડે ત્યાર પછી જ આપણે તેમાં ઢોકળી એડ કરવાની. જો દાળ હજી ઉકળી ના હોય અને આપણે ઢોકળી એડ કરી દઈશું, ઢોકળી તો નીચે બેસી જશે. એટલા માટે દાળને સારી એવી ઉકળવા દેવાની. તો આ રીતે હવે બધી જ ઢોકળી હું તેમાં એડ કરી રહી છું. એકવાર ચમચાથી ચલાવી લઈએ જેથી ઢોકળી નીચે ન બેસી જાય. ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે ઢોકળી ચડવા દઈશું. તમે જોઈ શકો છો સારા એવા પ્રમાણમાં પાણી એબ્સોર્બ થઈ ગયું છે. લગભગ 5 થી 7 મિનિટમાં ઢોકળી એકદમ સરસ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો ઢોકળી પણ એકદમ સરસ છૂટી બની છે. ઘણી વખત ઢોકળી ચોટી જતી હોય છે અને ગઠ્ઠા બની જતા હોય છે, તો તમે જો આ રીતે ઉકળતી દાળમાં ઢોકળી નાખશો તો આવી સરસ છૂટી બનશે. ઢોકળી આપણે ચડી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઢોકળીમાં વઘાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. થોડું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને જીરું મિક્સ કરીને હું વઘાર કરી રહી છું. રાઈ જીરું સારી રીતે ક્રેક થઈ ગયા છે તો અડધી નાની ચમચી મેથી દાણાનો વઘાર કર્યો છે.
સાથે જ એક લાલ મરચું અને થોડી હિંગનો વઘાર કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી લાલ મરચું નાખી અને આ વઘાર આપણે દાળ ઢોકળી ઉપર રેડી દઈશું. દાળ ઢોકળીમાં તમે લીલું મરચું પણ યુઝ કરી શકો છો, પણ મેં એડ નથી કર્યું. હવે આપણે તેમાં ઉમેરીશું 1 ચમચી લીંબુનો રસ, થોડી ઝીણી સમારેલી કોથમીર અને લાસ્ટમાં એડ કરીશું થોડો ગરમ મસાલો. તો હવે બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે. જો તમે ક્યારેય ગુજરાતી દાળ ઢોકળીની આ ટ્રેડિશનલ રેસીપી ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.